તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા ફરી નવો વિડીયો સાથે. તો ખેડૂત મિત્રો, તમે ક્યારેક કોઈ દી વિચાર્યું છે કે તમે જે 7/12 કઢાવો છો, બરાબર, તે તમે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન કઢાવવા જતા રહ્યો છો, જેમ કે ગ્રામ પંચાયત વગેરે વગેરે જેવી વસ્તુએ જેવી દરેક જગ્યા ઉપર તમે કઢાવવા જાઓ છો. તો તમે કોઈ દી જાણ્યું છે કે એ 7/12ના જે દાખલા છે એ તમારા મોબાઈલમાંથી તમે ખુદ તમારા મોબાઈલમાંથી ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ કોઈ પણ શોપ ઉપર જઈ અને કઢવી શકો છો. તો આજે આપણે એ જ જોવાના છીએ કે તમે તમારા મોબાઈલમાંથી કઈ રીતે પોતાની જાતે જ 7/12ના દાખલા ડાઉનલોડ કરી શકો છો. તો એના માટે આપણે ગૂગલને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ લખવાનું રહેશે એની રોર. સૌથી પહેલી વેબસાઇટ છે એની રોર, બરાબર. એ ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા બાદ થોડી વાર માટે લોડ લેશે વેબસાઇટ. ત્યારબાદ આપણે જોવાના છે અહીંયા ડિજિટલ સાઇનિંગ રોર આવું લખેલ આવશે. જો અહીંયા છે, બરાબર. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. થોડું ઝૂમ કરી લઉં. અહીંયા જો ડિજિટલ સાઇનિંગ રોડ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ થોડોક લોડ લેશે અને આપણે અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર નાખી શકો છો. મોબાઈલ નંબર એ નાખજો કે તમારી પાસે હાજર હોય. તેના ઉપર એક ઓટીપી આવશે. તો આપણે અહીંયા આપણો મોબાઈલ નંબર નાખી દેશું. તો હવે મિત્રો, મેં મારો મોબાઈલ નંબર નાખીને લોગિન થઈ ગયો છું. તો હવે આપણે અહીંયા જોવાના છીએ કે તમારે કયા પ્રકારનો દાખલો કાઢવો, 7 નંબર, 8 નંબર, બરાબર. તો અહીંયા કોઈ એક વિકલ્પ પસંદ કરો, તેના ઉપર આપણે પસંદ કરવાનું છે. તેમાં આપણે ગામ નમૂના 7 છે, 12 છે, 8નો છે, 6 નંબરનો છે કે જૂના 6 નંબરનો દાખલો કાઢવો. કોઈ પણ તમે આમાંથી દાખલો કાઢી શકો છો. સામાન્ય રીતે 8નો દાખલો કાઢવો હોય તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે. તમે કયા જિલ્લામાંથી આવો છો તે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે. પછી આપણે અહીંયા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે. દ્વારકા, ખંભાળિયા. તો મારા જિલ્લામાં મેં જે જિલ્લો પસંદ કર્યો તેના તાલુકા છે. તમારા પણ જે જિલ્લો પસંદ કર્યો હશે તેના તાલુકા આવશે. હવે ત્યારબાદ આપણે અહીંયા ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. સામાન્ય રીતે મેં કરી લીધું ગામનું નામ સિલેક્ટ. હવે અહીંયા આપણે આપણા જે પણ ખાતા નંબર છે એ ખાતા નંબર અહીંયા આપણે નાખી દેવાના રહેશે, બરાબર. જે પણ હોય તે ખાસ ધ્યાનથી નાખજો. ખાતા નંબરમાં જો મિસ્ટેક હશે તો તમારો દાખલો ડાઉનલોડ થશે નહીં. હવે અહીંયા આપણે એડ વિલેજ ફોર્મ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ હવે સામાન્ય રીતે આપણે એક ફી આવે છે, જે હરેક દાખલા દીઠ 5 રૂપિયાની ફી છે એ પે કરવાની રહેશે. ત્યારબાદ આપણે પ્રોસેસ એન્ડ પેટીએમ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પે એન્ડ અમાઉન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. આ પે એન્ડ અમાઉન્ટ ઉપર ક્લિક કર્યા બાદ થોડોક લોડ લેશે. ત્યારબાદ આપણે અહીંયા ક્રેડિટ કાર્ડથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. પછી બેન્કિંગ, નેટ બેન્કિંગ હોય તેના પર. તો આપણે સામાન્ય રીતે સાવ સહેલું છે યુપીઆઈમાં પણ 2 ઓપ્શન આવશે. યુપીઆઈ ક્યુઆર કોડ અને યુપીઆઈ આઈડી કરીને એક ઓપ્શન આવશે. તે અટાણે શો નથી થતો ટેકનિકલ ઇસ્યુના કારણે, પણ તમારે શો થશે. પે નાઉ ઉપર ક્લિક કરવાનું છે. અત્યારે મિત્રો આ આઈડીમાં ટેકનિકલ ઇસ્યુના કારણે થોડોક સમય લેશે. તો તમારે તેને ટ્રાન્ઝેક્શન ચેક કરી જ રાખવાનું છે. દર 5 મિનિટે અને 5 મિનિટે તમે ચેક કરી શકો છો. તો મિત્રો, તમારી સામે એક આવો ઓપ્શન આવી જાય. જો પેટીએમ ફેલ થશે ને તો તમારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. અહીં પાછું પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીં ઇન પ્રોગ્રેસ બતાવશે. એટલે તમારે 5 મિનિટ બાદ તમે પાછો ફરી પ્રયાસ કરશો ને એટલે પે અમાઉન્ટનો એક ઓપ્શન આવશે. તો મિત્રો, તમે આવી રીતના પ્રયાસ કરતા રહેજો. 5 મિનિટ બાદ તમારે ખુલી જશે ને જ્યારે તમે પણ ફી પેમેન્ટ કરી જશો એટલે તમારી સામે એક જનરેટ આરઓઆરનું ઓપ્શન આવશે. હવે એ જનરેટ આરઓઆર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એક ક્લિક કર્યા બાદ તમારે અહીંયાની તે જ જગ્યાએ ઓપ્શન આવશે ડાઉનલોડ નાવ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારો 7/12/8નો જે પણ દાખલો હશે તે પણ ડાઉનલોડ થઈ જશે. તો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જેથી વધારેમાં વધારે શેર કરો, જેથી વધારે ખેડૂત મિત્રો પાસે આ વિડીયો પહોંચે, બરાબર.